હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજના નવા બ્લોગમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું. પછી તો આપણે સંભાળી લીધા સોપડા. હવે નિશાળનું વેકેશન તો ખુલી જાય ને. 5 તારીખે આપણું વેકેશન ખુલી જાય. નિશાળે તો જવું પડશે ને. હવે આપણે વેકેશનમાં તો ખૂબ મોજ કરી લીધી, પણ હવે નિશાળે મોજ કરવી પડશે. પછી તો આપણે કરી દીધા સોપડા બંધ. હવે આપણે જઈએ અંદર. પછી તો આપણે કરી લીધી ઘડીક ટીવી તો જોવી પડે ને ઘડીક. વેકેશન ખુલી જાય કાંઈ જોવા નહીં મળે. તો આ છે આપણું ટીવી. તમને કેવું લાગ્યું અમને કોમેન્ટમાં કહેજો. પછી તો આપણે ચાલુ કરી દીધું તારક મહેતા. તારક મહેતા મારું ફેવરેટ છે. પછી તો આપણે કાલે ગયા હતા બજારમાં. પપ્પાને કાલે ખર્ચો કરાવી લીધો ને આપણે લઈ લીધા ચશ્મા. એ પણ રીલ બનાવવા. આ ચશ્મા કેવા લાગ્યા મને કોમેન્ટમાં કહેજો. તો પછી તો આપણે કાઢી લીધો મુખવાસ. દિવાળીનો મુખવાસ પડ્યો તો ને પાછો ખાઈ લેવી. દિવાળીનો મુખવાસ હજી પડ્યો તો આપણા ઘરે. આ લે ભાઈના રમકડા જ બધા પડી ગયા. આપણે મમ્મીને જવાબ શું આપશું હવે? પછી તો આપણે આપણા નાના વાસણ કાઢી લીધા. વરસાદના પડી ગયા હતા ને એટલે ધોવાઈ નાખવી. પછી તો રમી શકાય ને. પછી આ તો છે આપણી કળશી નાની. પછી તો વાસણ ધોવાઈ ગયા ને અમે બેન ભાઈ રમવા મેળા વાસણ. પેલા ગોઠવવા તો પડશે ને.